રામ રામ સીતારામ બધાને. આજે હવાના પોરમાં એક મોટી મિસ્ટેક થઈ ગઈ, કામ થઈ જાય એ તો ચેક કરીએ તો ખબર પડે. જ્યાં કાંઈ એમ ખાવાનું આવે ને ખાવાનું જ બંધ થાગું, ખાવાનું આવતું ને બધા પટાઈ ખાલી છે, પછી આ બકેટું બધા ખાલી છે. આથી બધું ચાલુ કરીને ચેક કર્યું, આવતું ને તકાણે ચાલુ જ છે. આવતું નથી, આથી ટાંકાથી આવે ને જે મોટા વિલામાંથી આ પાઇપીથી, આથી આવતું નથી ખાવાનું. એટલે ફોન કર્યો આગળ બોસને, ક્યાં ખાવાનું આવતું નથી, ચેક કરવું અહીં તો કરે જા. આપણે અટાણામાં એક બીજી મિસ્ટેક સુધારવાની હે. યાર રેકડી કાંઈ એમ ઈંડા બના કરવાની હે ને, એમાં બે ટાયરોમાં પંચર હે, એ રિપેર કરવાનું હોય અટાણામાં આપણે. બરાબર, એક આ હે ને કોઈ લ્યું એકોની સાઈડના જ બે છે. તો હાલો અને ખોલે નાખા પેલા, પછી દેખાણા કઈ રીતના હે કામ કરવાનું. એ બે ટાયરું ખોલે નહીં ક્યાં એનાથી ઉપરેશન નહીં કહી દઉં એકનું. ત્યાં આમાં ને આ બોલવું હોય ને એ ખોલે નાખવાના, એટલે ડાયરેક્ટ આ રિંગ નીકળી થઈ જાય. હા હેલું હોય, આમાં કંઈ છે નહીં ખોલવામાં. તો આપણાના જેને જ ટાયરથી ખોલવાનું એ સિસ્ટમ ને તમે આ બોલ ખોલે ને ગયા એટલે રિંગના બે કટકા થઈ જાય. એ સિસ્ટમ સારી છે. આ ટાયર નબળું હે, જ્યાંથી હાવ સિરાઈ ગયું. હા પેકિંગ કા મુકાતાર જાય ને કદાચ વરે પાછળ નવું ટ્યુબ નાખીએ એટલે બગાડે નાખીએ. આ ટ્યુબ ને નવા ટ્યુબ હે આગળ નાખવાના જ છે આમાં બેમાં. પેલાનું પેકિંગ બનાવે ને પેકિંગ નાખે દા. હાલો તો પંચર બનાવે ને પછી જરા રહીએ. બે ટાયરોના ટ્યુબ બદલાવે ને ક્યાં ફિટ કરી દીધું. હવા ભરવાનું મશીન પર રાખ્યું, કઈ વસ્તુ ઘટતી જ નથી, બધું હજી કરી લેવાનું. હવે આપણી રકડી કમ્પ્લીટ થઈ ગઈ, હવે કઈ જાતનો કઈ વાંધો નથી. હાલો તો આ બધા લબાસો હકાલે મૂકી દે.